હેલો દોસ્તો, નમસ્કાર. પાટણ તાલુકામાં ઉંદરા કરીને ગામ છે, તેમાં ક્ષેત્રપાળનું મંદિર છે સરસ મજાનું, અને આજુબાજુ બગીચા છે સરસ મજાના. આ ગેટ સરસ મજાનો બનાવ્યો છે, પણ તમારે દર્શન કરવા આવવું હોય તો તમે પાટણથી 30 કિલોમીટર થાય, શિવરીથી 30 કિલોમીટર થાય, ચારે બાજુ 30 કિલોમીટર અંતરે આ મંદિર આવેલું છે સરસ મજાનું. પણ તમે એકવાર ઉંદરા ક્ષેત્રપાળના ધામે મંદિરે દર્શન કરવા આવો તો બાકી મજા આવશે અને મોજ થઈ જશે. બનાસકાંઠો અમારો રળિયામણો છે અને પાટણ તાલુકો પણ બહુ રળિયામણો છે. આજુબાજુમાં શહેરો બધા જોવાલાયક છે. પાટણની અંદરમાં સિદ્ધરાજ સોલંકી રાજની વાવ બનાવેલ છે, 200 વર્ષ જૂની છે. પણ તમે વાવમાં દર્શન કરો તો બાકી મજા આવે. પણ અહીંયા ક્ષેત્રપાળના જીવનની અંદરમાં એકવાર દર્શન કરવા તમે આવ્યા હોય ને તો બાકી મોજ થઈ જાય. મિત્રો, જરૂરથી ઉંદરા ક્ષેત્રપાળના મંદિરે તમે દર્શન કરવા જરૂરથી આવજો. ક્ષેત્રપાળના મંદિરે દર્શન કરવા આવી ગયા. સરસ મજાનું વીરદાદાનું મંદિર છે, તમે પણ દર્શન કરી લો. સરસ મજાનું એટલું મંદિર સુંદર છે. બાજુમાં ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે, તમને ચારે પર દર્શન પણ કરાવશે. તમને મોજ આવી જાય મંદિરમાં દર્શન કરવાના. આપણે સુખ સુધી દર્શન પણ કરી રહ્યા છીએ. બહાર જાઉં जय क्षेत्रपाल दादा। हमारे वीर दादा थे उंदरा 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 गांव से हमें वीर दादा धाम मस्त थे। आ धाम जोलायक से सरस मजानु मंदिर से जय दादा। दादा तमे गमे ते काम भरो दादा घोड़ो के दौड़ता काम करे। जय वीर दादा। દર્શન કરી લો. આ ક્ષેત્રપાળનું મંદિર છે. આ સરસ મજાનો હોલ છે પેલો. આ હોલ સરસ મજાનો જય ક્ષેત્રપાળ. આ વીર દાદાની સામે એકદમ ક્ષેત્રપાળનું મંદિર છે. મિત્રો, આ જો સરસ મજાનો હોલ બનાવ્યા છે, સરસ મજાની બેઠક બનાવી છે ક્ષેત્રપાળની, અને ફર્સ્ટ ક્લાસ આપેલું. આજુબાજુ મંદિર મસ્ત મંદિર છે. જય ક્ષેત્રપાળ. હનુમાન દાદા બેઠા છે ફર્સ્ટ ક્લાસ. સરસ મજાનું મંદિર છે હનુમાન દાદા. जय दादा। जय અમે દર્શન કરવા ઉંદરા ગામમાં આવ્યા છીએ. ત્યારે સરસ મજાનું મંદિર છે. આ મંદિર જોવાલાયક ધામ છે, સરસ મજાનું છે. આગળ ધર્મશાળા છે, સામે દાદા બેઠા છે. આખું સોનાથી ખાતું છે. મિત્રો, તમે ગમે ત્યારે દર્શન કરવા અહીંયા આવો ને તો બાકી મજાની મોજ થઈ જાય. દર્શન થઈ જાય. ક્ષેત્રપાળનું મંદિર મસ્ત છે. જો આ ક્ષેત્રપાળ આવવાનું છે. જય ક્ષેત્રપાળ દાદા. અહીંયા ક્ષેત્રપાળ દાદા બેઠા છે અને સામે વીર દાદા બેઠા છે. સામસામા મંદિર છે. બાકી મજા આવે, મોજ આવે. અને આ મહારાજની એકવાર યાદ કરો ને તો દોડતા કામ કરતા આવે. આ છે ને અમારે દાદાની બેઠક છે, ધર્મશાળા છે. અને આ સાગરભાઈ શેઠ કચેરીના દાતા છે, અને તેમના પિતાના શ્રેષ્ઠશ્રી જેઠાલાલ જયતિનભાઈ તથા માતુશ્રી કંકુબેન જેઠાભાઈ સમસ્ત સંચાલન જયંતિભાઈ. આ બધું તેમને ધર્મશાળાઓ બનાવેલી છે ફર્સ્ટ ક્લાસ. તો મજા આવ્યું છે. અને આ બધું મંદિર છે સરસ મજાના. જો અને બાકી મજા આવ્યું છે. અહીંયા મોજથી સરસ મજાનું મંદિર છે. ભાવ એ મજા આવે, મોજ આવ્યું છે.
આ ઉંદરા પાટણ તાલુકાની ગામમાં ઉંદરા કરીને ગામ છે તે ક્ષેત્રપાળનું મંદિર છે. જોરદાર ક્ષેત્રપાળ અને વીરદાદાનું મંદિર છે. બાકી જોવાલાયક ધામ છે. તમે એકવાર આવો મિત્રો, દર્શન કરો તો બાકી મજા આવશે અને મોજ આવશે. ભાઈ બાકી મંદિર તો ઉંદરાનું બાપાનું છે. મોજ થઈ જવું મંદિર છે. સરસ મજાનું આસોપાલવ છે, એકદમ જો સરસ મજાના સોયલો પણ બહુ સરસ છે. તમે આવો તો આસોપાલવને માણસ જોડે ઝાડે બેવા સરસ મજાના બોકડા પણ છે. બેવાની પણ મજા આવી જશે. મંદિર છે સરસ મજાનું કાલકા માનું સરસ મજાનું રવિવારનું દર્શન કરવા આવજો. આવો તો જરૂરથી પવન સરસ મજાનો છે. બીલીપત્ર છે સરસ મજાના શંકર ભગવાન. ચલો મિત્રો, આ ડુંગળી માનું મંદિર છે સરસ મજાનું. આસોપાલવ છે ને અને છે ને આ મા મેલડી મા કાલકામાં બેઠા છે. સરસ મજાનું મંદિર છે અહીંયા અને જોવાની મજા આવે છે. અને સુંદર આસોપાલવ છે સરસ મજાનો. ભાઈ એવી મસ્ત ગાડી છે ભાડો. એ ઠંડો સોયલો છે, એ મજા આવે દર્શન કરવાની. એકવાર મિત્રો તમે પાટણ તાલુકામાં આવો ને, અમારા ક્ષેત્રપાળના મંદિરે એકવાર આવજો. અમારે જોવું હોય તો જોવાલાયક ધામ છે મસ્ત, અને મંદિર છે સરસ મજાનું. ચાલો. હેલો દોસ્તો, નમસ્કાર. અત્યારે અમારી બનાસકાંઠા નદી આવી ગઈ છે. સરસ મજાની બ્રિજ ઉપર ગાડી દોડે છે અને સાથે સાથે બ્રિજનું કામ ચાલુ છે. અને બનાસકાંઠો અમારો રળિયામણું છે. બનાસ નદી જો કેટલી સરસ મજાની છે. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબર કરો. જય માતા.